વાત ઠંડીની કરીએ। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીની અસર જોવા મળી રહી છે, જેમાં નલિયામાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સૌથી ઓછું હતું। અમદાવાદમાં 18.3 ડિગ્રી, ડીસામાં 16.5। આગળ 24 કલાકના આંકડાઓ જણાવી રહ્યા છીએ અમે આપને। ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 19 ડિગ્રી, ભુજમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કંડલામાં 15.4, અમરેલીમાં 14.8, પોરબંદરમાં 14.7, કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું। એવરેજ 15-16 તાપમાન જે છે તે લગભગ તમામ જિલ્લાઓમાં અત્યારે જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પણ સારી એવી ઠંડી હાલના સમયે પડી રહી છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે આ સ્થિતિ અત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે। નલિયામાં સૌથી ઓછું 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ઉત્તરોત્તર તાપમાનમાં હજી પણ ઘટાડો થશે તેવી હવામાન વિભાગનું કહેવું છે। એટલે ઠંડીનો ચમકારો વધશે। લોકો અલગ અલગ નુસ્ખા અપનાવતા જોવા મળી રહ્યા છે। ઠંડીથી બચવા માટે તાપણા કરી રહ્યા છે, સ્વેટર પહેરી રહ્યા છે અને જે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો તે હવે સામાન્ય થતો જોવા મળી રહ્યો છે। લઘુત્તમ તાપમાન બપોરના સમય પણ ઘટ્યું છે અને અલગ અલગ તાપમાન જે આપ અત્યારે આપના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં નલિયામાં સૌથી ઓછું 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે।